ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ બધી ચૂંટણીનો સમય આવી ગયો છે. ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગમે ત્યારે આવી શકે છે. આમ તો ફેબ્રુઆરી મહિનામાં આવી જોઈતી હતી, પરંતુ મતદાર યાદી હજુ ફાઇનલ નથી થઈ એટલે થોડો વિલંબ થશે. લગભગ માર્ચ એપ્રિલમાં આવવાની સંભાવના છે. પરંતુ અત્યારથી જે ટિકિટ વાંચુકો છે, જે દાવેદારો છે, એના ગાંધીનગર કમલમમાં આંટાફેરા વધી ગયા છે. અને ઘણા બધા લોકોને એ જાણવામાં રસ છે કે ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આ વખતે ટિકિટ આપવામાં કઈ ફોર્મ્યુલા અપનાવે છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ બધી ચૂંટણીનો સમય આવી ગયો છે. આ વખતે સરની પ્રક્રિયા હાથ ધરાઈ અને મતદાર યાદી હજુ ફાઇનલી જાહેર નથી થઈ. એટલે એક વખત મતદાર યાદી જાહેર થઈ જશે પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થશે. પરંતુ અત્યારથી જે ટિકિટ મેળવવા માટેના જે વાંચુકો છે, જે દાવેદારો છે, એ હમણાંથી ગાંધીનગરના ધક્કા ખાવા માંડ્યા છે. કારણ કે એમને લોબિંગ કરવું પડે, ગ્રુપોને મળવું પડે, તો એ બધું અત્યારથી તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. હવે એવું જાણવા મળ્યું છે કે જગદીશ વિશ્વકર્મા કંઈ નવું કરવા નથી માંગતા. ગુજરાતના પ્રદેશ પ્રમુખ પદે જ્યારે CR પાટીલ હતા ત્યારે એમણે એક ફોર્મ્યુલા જે લાગુ કરી હતી ટિકિટ આપવા માટેની, એ જ ફોર્મ્યુલા પર જગદીશ વિશ્વકર્મા કામ કરશે એવું જાણવા મળ્યું છે. જે જૂની થિયરી હતી એના મુજબ જ ટિકિટ આપવામાં આવશે. તો જૂની થિયરી શું હતી? તો એમાં જ્યારે CR પાટીલ પ્રદેશ પ્રમુખ હતા ત્યારે એમણે જે નિયમો બનાવેલા એમાં નો રિપીટ થિયરી હતી મોટે ભાગે. અને 2 ટર્મથી વધારે જેમણે ચૂંટણી લડ્યા હોય એમને ટિકિટ નહીં મળે, એને બદલે કોઈ નવોદિતોને ચાન્સ આપવા. ધારો કે કોઈ કોર્પોરેટરની ટિકિટ કપાઈ ગઈ હોય અને એ એના પરિવારમાંથી ટિકિટ આપવાનો દાવો કરે તો એવી ટિકિટ નહીં અપાવશે. મતલબમાં પરિવારવાદને આગળ નહીં વધારવામાં આવે. એક પરિવારમાંથી એક જ વ્યક્તિ લડે. એટલે ધારો કે કોઈ કોર્પોરેટર ચૂંટણી લડ્યો અને એને ટિકિટ નથી મળતી તો એ એના પરિવારમાંથી કોઈના નામ સજેસ્ટ કરે કે મારા ભાઈને આપો, મારી ભાભીને આપો, મારા બેનને આપો, પણ એમાંથી કોઈને ટિકિટ મળશે નહીં. બીજું કે 60 વર્ષથી ઉપરની જે વ્યક્તિઓ હશે એવા સિનિયર સિટીઝનોને પણ ટિકિટ નહીં મળે. કારણ કે અત્યારે પણ આપણે જોઈએ છે કે ભાજપ અત્યારે યુવા ચહેરાઓને વધારે પ્રાયોરિટી આપે છે. સંગઠનમાં કોઈ હોદ્દો હોય તો એમને પણ ટિકિટ નહીં મળે. કારણ કે એક વ્યક્તિ એક હોદ્દો, એની એ ભાજપની જે થિયરી છે એ મુજબ કામ કરાશે. એટલે સંગઠનમાં કોઈ હોદ્દો હોય એવા લોકોને પણ ટિકિટ મળવાની નથી. જે લોકો ગુનાહિત રેકોર્ડ ધરાવે છે એવા વ્યક્તિઓને પણ ટિકિટ નહીં મળે. તો હવે આગામી દિવસોની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય ત્યારે ખબર પડશે કે વિશ્વકર્માએ કઈ ફોર્મ્યુલા અપનાવી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.